હાલો મિત્ર, જો અત્યારે હે ને વાદળા બેગ વધારે હે, પણ હમણાં હે ને તમને એક વિડીયો મૂકું, બરાબર? એક ને બે મૂકું. આપણે ખેડૂત નથી, ખેડૂત એના જમીનમાં થાંભલા ખોડવા નથી દેવા, તોય પરાણે ખોડે, અને પોલીસના ટેકા, બરાબર? અને આ રાજકીયનું ભાજપનું, બરાબર કે નહીં? ભાજપનું રાજ અને પોલીસ વાળાને આગળ રાખવાના અને થાંભલા ખોડવાના. અદાણી કયો જે કયો બધા જેટલા કંપની વાળા બધા, બરાબર ને? આ બધા એનું રાજ. ખેડૂત ખાડામાં ઉતરી જાય, બરાબર, તો ડિટેન કરે બધા, આવું બધું કરે. અને બીજે હે ને પબ્લિક આ ગુજરાતમાંથી લાઇટ પેદા કરીને બીજા રાજ્યમાં જઈને વેચે, અને એ સ્માર્ટ મીટર લગાવે, બરાબર? પછી એ સ્માર્ટ મીટર બધાને નડે, બરાબર ને? પછી અહીંયા કદાચ બીજી સરકાર હોય ને તો એને સામું આવડે ભાજપવાળા વિરોધ કરતા કે સ્માર્ટ મીટર છે, બિલ વધારે આવે, પાણીના આમ થાય, પાણીનો ભાવ વધારે આવે. આ બધા ભાજપના ઓલા હે ને પટ્ટા પહેરી બોલો. તમને બે વિડીયો મૂકવા આવું બધું હાલે. તમને એમ થાય શું કરશે આ? પાછી સરકારે ભાજપની આખા દેશમાં, અને તોય ક્યાંય કોઈ પબ્લિકને નિરાશ નહીં, ક્યાંય કરતા ક્યાંય, બરાબર? ક્યાંય ખેડૂને નહીં નિરાશ અને ઓલાની નિરાશ નહીં. આપણે આમથી જનતા હોય ને પબ્લિક ગમી, બરાબર, એને નિરાશ નહીં અને ખેડૂને નિરાશ નહીં. એટલે ચાલો, જો ખેડૂત નિરાશ હોય તો થાંભલા ન ખોડે, એના વળતર પૂરું દઈ દે, બરાબર, તો ખેડૂત નિરાશ થાય ને. અને પછી એનું વળતર દે ને પછી વીજળી કાંઈક લાઇટ જ્યાં દેતા હોય અહીંયા ઓછા ભાવમાં દે તો એનું કામ થાય ને કે ન થાય? એ નહીં, ભાવ વધારે લેવો, અહીંયા ભાવ ઓછો દેવો, અને આવું બધું. અને પોલીસવાળાને વચમાં રાખવાના અને પબ્લિકને કંદડવાનું, બરાબર ને? તમે વિડીયો મૂકું. પહેલાં હે ને આ થાંભલો પરાણે ખોડ્યો ને ખાડો કરે ને એનો વિડીયો મૂક, ખેડૂને કેવા હેરાન કરે, બરાબર? આ પોલીસવાળા, બરાબર ને? બધા પહેલાં તમને એનો વિડીયો મૂકું, પહેલાં તમે જોવો એટલે ખબર પડે કે એ ખેડૂત આંદોલન કરે તો એને વાડીમાંથી ને ઉપાડી દે. પહેલાં જોવો. હાલો વિડીયો ઉતારો. હા કાંઈ વિડીયો સાહેબ ઉતારું છું. હું ક્યાં કઈ બોલું છું? વિડીયો તો ઉતારવાનો, વિડીયો ઉતારવાનો ઉતારવા દો. અંદર નથી જતા. ઉભા વિડીયો સાહેબ નું નામ જોઈજો. ઘરાથી જબરજસ્તી પકડીને લઈ જાય, જોઈજો. વિડીયો ઉતારવા દો. વિડીયો ઉતારીશું અમે. આપણે વિડીયો ઉતારવું. અમે અહીંયા ઉભા રહ્યા છીએ. આમ જવા દો ભાઈ. ગાડી બેઠો બેઠો ઉતારજો. હાલ જોયું ને, બરાબર? હવે ખેડૂત જો વિડીયો એને ઉતારવા દે, હાલો ભાઈ અહીંયા જઈને ઉતારી. બોલો, આવી તો દાદાગીરી. એટલે આ બધા છે ને દાડીએ પૈસા હાટતી ને એને કાંઈ જોતા જ નથી એ કોણ સાચું કોણ ખોટું, બરાબર? નોકરી દીધી એટલે સાચું ખોટું કાંઈ જોવા નહીં, એ ક્યાંય જ કર્યા રાખો. આવા બધા છે, બરાબર? જો નકા જોઈને એમ કહેવું છે કે ભાઈ આ ખોટું થાય, અમે એ નોકરીમાં જ નથી થતા, એવું ન કહેવું છે. ત્યારે શું કે અમે આટલું ભણીને અમે નોકરી લીધી, અમારે ક્યાંય કરવું પડે ને સરકાર કહે, બરાબર? પણ સાચું ખોટું નહીં જોવાનું, સરકાર ક્યાંય કરવાનું. પણ એ કાંઈ નથી. બધાને છે ને ફાયદાની ખબર પડે કે ફાયદો આપણને સીમા મળે, બરાબર ને? ભાજપ સરકારમાં મળે છે કે પબ્લિકને ઓલે મળે છે,
આ બધા ફાયદા જોવે. એક ભાઈ તો હે ને બાંગો લઈને કડક કડક હાલ્યો જાણે હે દાતા વેચ ખેડૂત ધોકે દેવો હોય એની એવો કડક હાલ્યો. આમ તમને એમ થાય કે દાતા વેચા ખેડૂત બાંગા ઠોકવાના લાગે. સ્પેશિયલ બાંગા ઠોકવા છે ને નોકરી રાખીએ એવું તમને લાગે. બરાબર ને આવું બધું હાલે. ન કરે કડક એટલા બધા ન હાલે. બરાબર. એક વરી સાહેબ તો આ ઓલા કે વિડીયો હા ભાઈ અહીંયા બેઠા ઉતારી બોલો. વાડીમાં નથી થાંભલા પરાયણે કોર દેવા. બરોબર આવું બધું હાલે. અને હમણાં બીજો વિડીયો મૂકું ભાજપ વાળા શું કે ખબર સ્માર્ટ મીટર છે વધારે બિલ આવે. બરોબર પહેલાં હે ને થોડું આવતું ને ડબલ આવે સ્માર્ટ મીટર. અને અહીંયા ભાજપ વાળા આગળ કરીને અદાણીને લાઈનું બીજા રાજ્યમાં જઈને વેચે. અને એ બીજો રાજ્યમાં બીજો સરકાર હોય. બરાબર. આ મૂર હે ને જે કયો એ આ લૂંટણીયા છે. ભાજપ કયો તો ભલે અને અદાણી કયો તો ભલે. બરાબર. પબ્લિકને લૂંટવો જોઈએ કાંઈ ધંધો નહીં. બરાબર. પબ્લિકને લૂંટવાય નહીં એટલે હે ને અદાણીનું હાલે ને સરકારનું હાલે. બરાબર ને આ થોડોક વિડીયો મૂકું તમને ખબર પડે કે શું એ માંગ કરે. અને પાછા ભાજપના ઝંડા પહેરી પહેલાં જોવો. घर पट्टी कम करवाने आए हैं हम लोग। और बिजली बिल हाँ वो भी कम करवाने आए और बिल बिल आ रहा 2000 आ रहा 2500। हाँ क्या यहाँ किससे मांगने आई है? मोदी जी से? हाँ किससे? मोदी सरकार से। बिल बहुत ज्यादा आता है, पानी नहीं आता है। 2200 एसी वेसी चलाती हैं क्या? नहीं, जब से स्मार्ट लगा है तभी से इतना आता है। मीटर लगाया हाँ तभी से आता है। नहीं तो इतना बिल नहीं आता था। इधर बीएमसी का एक दिन छोड़ के जिसके घर में लाइट ये यूनाइटेड नहीं है ना, फ्रिज नहीं है ना, उसका भी बिल ज्यादा आता है। कितना आता है? तो भी नहीं 2000-3000 ऐसा आ रहा है। स्मार्ट मीटर जब से लगा जब से बिल बहुत बढ़ गया हम लोग बहुत बढ़ गया का। है। हाँ रात में पानी छोड़ता बहुत है ना? है, बहुत तकलीफ है, पानी का भी तकलीफ है हम लोग को। पानी જોયું ને આવો સ્માર્ટ મીટર. બરાબર. અને પબ્લિકને આવડા હે ને કેવા ક્ષેત્ર ને એ તમને કહો. પબ્લિકને અહીંયા જાણે બીજી સરકાર હોય. બરાબર. એટલે આવડા વિરોધ કરે. પછી શું કે ખબર હે અત્યારે સ્માર્ટ મીટર નાખે ને સ્માર્ટ મીટર નાખે પછી શું કે ખબર તમે એને આપણી સરકાર બનાવજો તમને બિલ કમ કરશે સ્માર્ટ મીટર કાઢી નાખશે પછી. બરાબર. આવું બધું કરે. આમ હે ને આ ચૂંટણી લડવાનો આ જ ફાયદો. બરાબર. એક જણ હે ને વધારે તમને ભાવ કરીને નાખે વસ્તુ અને ફરીને હે ને કાઢવામાં ચૂંટણી જીતવાય નહીં. બરાબર. આ તમને કેમ એટલે પહેલાં હે ને આ કેમ ચૈતર વેસાવાના બધા કેમ જેલમાં હલવાના. બરાબર. પહેલાં તમને તમારામાં કેસ થોડાક થવા દે પછી હે ને એમ કે આ આપણા કોઈ નથી એટલે હલવાડો. બરાબર. પહેલાં તમારા ઉપર કેસ થવા દે તમને કાંઈ કહે જ નહીં. પછી એમ કે હવે ફાયદો ઉઠાવવાનો ટાઈમ આવી ગયો હવે હલવાડો. આ એવું જ છે. પહેલાં હે ને આને ક્યાંય ખેડૂત પાસેથી પરાયણે ઓછા ભાવમાં થાંભલા બાંભલા નાખીને લાઇટ લઈ લેવાની. એ જીવે ચાલે 30 વર્ષ 40 વર્ષ જીવે. બરાબર. પૈસા દેવાના નહીં. પોલીસવાળાને થોડાક દેવાના, મોટા સાહેબોને દેવાના, ખેડૂત બાંગા ઠોકવાના અને થાંભલા બાંભલા નાખી અને બીજી લાઇટ દેવાની બીજા રાજ્યમાં અને અહીંયા જઈને સ્માર્ટ મીટર લગાવવાના અને બરાબર બિલ વધારે ઠપકારવાનું. થાંભલાના વરી રહે ને બધાને. બરાબર. પછી બહુ આંદોલન કરે તો સ્માર્ટ મીટર પાછા ક્યાં લેવાના અને શું કહેવાનું ખબર હે તમે આપણી ભાજપની સરકાર જીતાડો એટલે હે ને મીટર બદલા જાય તમારે બિલ ઓછું આવે. આવું બધું. બરાબર. એ પછી આમ કરવાનું. પહેલાં હે સરખાને લૂંટવાનું. અને બહુ એમાં એમ થાય કે આ સ્માર્ટ મીટર હજી હમણાં નથી જાણું બેણું હજી થાંભલા ના ફેરવી તો ઘડીક પોલીસવાળાને આગળ કરવાના. થોડાક દી બાંગા ઠોકે ને તો સ્માર્ટ મીટરનું થોડુંક બિલ વધારે ચડશે તો વરી રહે. બરાબર ને. એટલે બધે પૈસા લૂંટવાના એના જ ધંધો કરે. આઈન પાસે એ લૂંટે ઈન પાસે એ લૂંટે. બરાબર. ખાલી એને પબ્લિકને બેવકૂફ બનાવવાની કેમ પબ્લિકને લૂંટવાની એને એક જ જોવાનું હતું ને મિત્રો. તે સારું હાલો મિત્રો હવે આપણે કરી વિડીયો પૂરો. તમને ભાજપવાળાના 2 ઠેકાણ ફાયદા દેખાડ્યા. બરાબર. આઈને કે ભાજપવાળા ફાયદા ઉઠાવે
અને ઓઇલ ક્યાંય ઉઠાવે, બરાબર. બે બાજુ ભાજપવાળા જ ફાયદા ઉઠાવે અને કંપનીવાળા ફાયદા લેતા રહે, બરાબર. બધા એવું લેતા ને પબ્લિકને મારવાનું, સાચું ને? તે હારવાળા નીચે. હવે કરીએ આપણે વિડીયો પૂરો.